બીટનો હલવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી, ટ્રાય જરૂર કરજો, મસ્ત બને છે। તો પહેલાં 1 ચમચો ઘી લીધું છે અને એમાં એકદમ ઝીણું છીણેલું બીટ છે એ નાખવાનું છે અને 2 થી 3 મિનિટ સાંતળવા દેવાનું છે ઘીમાં તે। અને પછી એમાં ઝીણું છીણેલું કોપરું છે એ નાખી દેવાનું છે, એને પણ 2 થી 3 મિનિટ સાંતળવા દેવાનું છે। અને સૂકું થઈ જાય ને પછી એમાં 1 ચમચી જેટલો મિલ્ક પાવડર નાખવાનો છે, એને બરાબર મિક્સ કરી દેવાનો છે અને પછી તેમાં 1 કપ જેટલું દૂધ નાખવાનું છે। પછી તેમાં ખાંડ નાખી દેવાની છે અને પછી દૂધ બળે નહીં ને ત્યાં સુધી એને હલાવતા રહેવાનો છે, એટલે કમસે કમ 10 મિનિટ તો થશે જ, પણ બહુ જ મસ્ત બને છે અને બાળકો માટે તો બહુ જ હેલ્ધી છે આ હલવો, એટલે જરૂર ટ્રાય કરજો બીટનો હલવો। એકદમ સૂકો થઈ જાય ત્યાં સુધી હલાવવાનો છે। જો તમે દૂધ બળવા માંડ્યું છે, હવે જો એકદમ દૂધ બળી ગયું છે અને એક રસ થઈ ગયો છે, કેટલો ટેસ્ટી બન્યો છે, ટ્રાય કરજો, મજા આવશે। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ।